શિયાળામાં ઠંડીથી બચવા જાણી લો આ ઘરેલું ઉપાય। શરદીથી બચવા માટે તમારી જીવનશૈલી અને ખાવાની આદતો બદલવી જરૂરી છે, કારણ કે શિયાળાની ઋતુમાં ઠંડો ખોરાક નુકસાન પહોંચાડે છે। તમારે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે તમારા શરીરને ઠંડીથી બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારે। શરીરને ગરમ રાખવા માટે આદુ, લસણ, કાળા મરી, ઈંડા, દૂધ અને ઘીનો ગરમ ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ। શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે લોકોના મોત પણ થાય છે। હાર્ટ એટેકની સમસ્યા વધે છે। આવા લોકોએ શિયાળાની ઋતુમાં ખાસ કાળજી લેવાની જરૂર છે। શિયાળામાં શરીરની જરૂરિયાતો અલગ અલગ હોય છે। શરદી શારીરિક ગતિવિધિઓને પણ અસર કરે છે। શિયાળાની ઋતુમાં ઠંડી વધે છે, ભૂખ પણ વધે છે, ક્યારેક બેદરકારીને કારણે શરદી થાય છે। તેથી શરદીથી બચવા માટે કયા પગલાં લેવા તે જાણવું જરૂરી છે। જ્યારે તમે સવારે ઉઠો ત્યારે અચાનક બેડરૂમની બહાર ન નીકળો। સૌપ્રથમ તમારા શરીરનું તાપમાન એવી રીતે જાળવો કે તે તમને બહાર જવામાં તકલીફ ન આપે। તેથી ગરમ કપડાં પહેરો અને હળવી કસરત કરો। તમે રૂમમાં જ દોડવાની કસરત કરી શકો છો। જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ શરીરને વધુ ઊર્જાની જરૂર પડે છે। આવી સ્થિતિમાં શરીરને વધુ ખોરાકની જરૂરિયાત પણ અનુભવાય છે। તો શિયાળામાં શરદીથી બચવાનો સૌથી સરળ ઉપાય છે પૂરતું ભોજન લેવું। સવારે ઉઠ્યા પછી અડધા કલાક પછી નાસ્તો કરો। બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ફાઇબર ફૂડનો સમાવેશ કરવાની ખાતરી કરો। ભલે ગમે તેટલી ઠંડી હોય, તમારે વોકિંગ ચોક્કસ કરવું જોઈએ। શરીરને ગરમ કરવાની સાથે ચાલવાનો સૌથી મોટો ફાયદો રક્ત પરિભ્રમણને થાય છે। નિયમિત ચાલવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે। ઠંડીથી બચવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે। જો તમે બહાર જઈ શકતા નથી તો તમે ઘરની અંદર 40 મિનિટ સુધી ચાલી શકો છો। તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।